વીઆઈપીનો નશો, મોહ, અધિકારીઓ અને નેતાઓમાંથી વીઆઈપી કલ્ચર નાબૂદ કરી દેવાનો દાવો પણ કરાય છે. ક્યારનો કરી દેવાયો છે, પરંતુ અધિકારીઓને આનો મોહ છૂટતો નથી. હાલમાં જ વીઆઈપી કલ્ચરનો તાજો જ દાખલો આપણને રાજકોટથી જોવા મળ્યો. જો કે ફરીથી એકવાર અધિકારીઓમાં વીઆઈપી કલ્ચરની ઘટનાઓ સામે આવી છે. જી હા, વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ હજુ પણ પોતાની ગાડીમાં સાયરન લગાવીને પોતાનો દબદબો દેખાડી રહ્યા છે. જો કે મીડિયા સવાલ કરે તો માત્ર ઢોંગ જ કરતું હોય એ પ્રકારની વાત નેતાઓ સામે આવી રહી છે. આખરે શું થઈ રહ્યું છે? મીડિયાના સવાલથી કેમ ભાગી રહ્યા છે નેતાઓ? આવો જોઈએ, જાણીએ, સમજીએ. સાયરન હમણાં એને ઉતારી લેવા, સૌથી પહેલાં તો ઉતારી લે. દંડ ના કરે, કદાચ વડોદરાના પ્રથમ નાગરિક છે તો અમે એવું નથી માનતા કે એમને દંડ કરવો જોઈએ. સરકારી બાબુઓને વીઆઈપી કલ્ચરનો મોહ. સાયરનવાળી ગાડીઓમાં ફરે છે બાબુઓ. કોર્પોરેશનમાં પોલીસ બોલાવતા સર્જાયો વિવાદ. અધિકારીઓ અને નેતાઓના મગજમાંથી વીઆઈપી કલ્ચરનું દૂષણ હજુ દૂર નથી થઈ રહ્યું. આનો વધુ એક પુરાવો વડોદરામાંથી સામે આવ્યો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક, મ્યુનિસિપલ સેક્રેટરી સહિતના પદાધિકારીઓના વાહન પર સાયરન લગાવ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર સહિતના હોદ્દેદારોએ સરકારી વાહન પર સાયરન લગાવવા મામલે શહેરના નામાંકિત એડવોકેટ અને 2 જાગૃત નાગરિકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી કોર્પોરેશનમાં પોલીસ બોલાવી હતી. જે બાદ આવી પહોંચેલા અધિકારીએ સાયરન લગાડવા અંગેના નિયમોને લઈને તેઓ અસ્પષ્ટ હોવાનું આડકતરી રીતે જણાવ્યું હતું. કોર્પોરેશનના અધિકારીશ્રીઓના જે વાહનો છે એ તમામમાંથી સાયરન દૂર કરવામાં આવ્યા છે અને પદાધિકારીશ્રીઓના જે વાહનો વિકલ્પો શાખાના અંડરમાં છે, મેયર સિવાયના, એ વાહનોમાં સભા સેક્રેટરીની સૂચના મળેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. કેટલા વાહનો હતા અને કેટલા વાહનો પર હટાયા છે? એકચ્યુઅલી અધિકારીશ્રીના ટોટલ 8 વાહનો હતા. 8 વાહનોમાંથી હટાવી લેવામાં આવ્યા છે. પદાધિકારીના વાહનોની હાલ કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી. જ્યાં સુધી હોદ્દેદારોની વાત છે ત્યારે આ પરિપત્રના આધારે અમે હોદ્દેદારો સાથે ચર્ચા કરીશું અને હોદ્દેદારો એની પર શું નિર્ણય કરે છે એ પ્રમાણે આગળ વધીશું. કારણ કે 2013નો પરિપત્ર છે, એના પછીનું નવું કોઈ નોટિફિકેશન આવ્યું છે કે નહીં અને અન્ય મહાનગરપાલિકાઓમાં પણ ત્યાંના હોદ્દેદારો શું સ્ટેન્ડ લેવાના છે અને શું કરવાના છે, આ તમામ બાબતનો વિચાર કરીને હોદ્દેદારોની ગાડીઓ ઉપરથી સાયરન હટાવવા કે નહીં એનો નિર્ણય હોદ્દેદારો એમની ચર્ચા વિચારણાના અંતે એ લોકો અમને સૂચના આપશે એ પ્રમાણે અમે વ્હીકલ પુલના ધર્મેશભાઈ રાણાને સૂચના આપીને કાર્યવાહી કરીશું. અનધિકૃત રીતે પાલિકાના હોદ્દેદારો સરકારી વાહન પર સાયરન લગાવી ખુલ્લેઆમ ફરે છે. ટ્રાફિક પોલીસ કે આરટીઓ કોઈ કાર્યવાહી કરી નથી રહી. વાઇસ ચાન્સેલરના વાહન પરથી જો સાયરન ઉતરતું હોય તો પાલિકાના હોદ્દેદારના વાહન પરથી કેમ નહીં તેવા સવાલ ઉઠાવ્યા હતા. જો કે આ મામલો ઉઠાવનાર લડત આપવા માટે મક્કમ હતા, જેના પડઘા પણ પડ્યા અને પાલિકાના વ્હીકલ પુલ ખાતે સરકારી વાહનો પરથી સાયરન દૂર કરવામાં આવ્યા હતા. મીડિયાએ તેમના કાન આંબળ્યા અને જાગૃત નાગરિકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરી. તે બાદ જે વીઆઈપી કલ્ચરનો શોખ અહીંયા અધિકારીઓને ઉતરી ગયો છે અને અધિકારીઓ દ્વારા જે વાહનો પર સાયરન લગાવવામાં આવ્યા હતા તે સાયરન દૂર કરવામાં આવ્યા છે. 8 જેટલા વાહનો પરથી સાયરન હટાવવામાં આવ્યા છે અને હજુ પણ જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે તેમના વાહન પર સાયરન યથાવત છે. તે ક્યારે હટાવશે તે સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. કારણ કે જે રીતના સાયરન રાખીને ક્યાંક ને ક્યાંક રોફ જાળવાનો અને વીઆઈપી કલ્ચર જે છે તેનો શોખ રાખતા આવા જે અધિકારી અને પદાધિકારીઓ છે તેઓ ક્યારે પોતાના વાહન પરથી સાયરન હટાવશે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યા છે. અધિકારીઓના વાહનોમાંથી તો સાયરન હટાવી દેવામાં આવ્યા છે.
જે મ્યુનિસિપલ સેક્રેટરી છે ચિંતન દેસાઈ તેમના વાહનથી પણ સાયરન રહી દેવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ પાલિકાના જે હોદ્દેદારો છે, મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક, આ તમામ ના વાહનો પર સાયરન યથાવત છે, જેનું પાલન કરાવવાની જવાબદારી છે મ્યુનિસિપલ સેક્રેટરીની કે આવો આ તમામ લોકો કાયદાનું પાલન કરે, પરંતુ તે પોતે જ હાથ અદ્ધર કરી રહ્યા છે અને તેમને આખો નિર્ણય ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને હોદ્દેદારો પર ઢોળ્યો છે. અધિકારીઓ અને નેતાઓ તો પરિપત્રનું બહાનું કાઢી રહ્યા છે, પરંતુ સવાલ એ થાય છે કે ક્યાં સુધી પરિપત્રના નામે પદાધિકારીઓ વીઆઈપી કલ્ચર ભોગવતા રહેશે. મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા વર્ષ 2013થી પોતાના વાહનોમાં આ રીતે સાયરન લગાવ્યા છે. સવાલ એ પણ છે કે અત્યાર સુધી જાતે જ વાહનમાંથી સાયરન દૂર કરવાનો ખ્યાલ કેમ કોઈ પણ અધિકારીને ન આવ્યો. રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.